ગીરની ગોદમાં ગેરકાયદે વેપાર કરનારા વિરુદ્ધ તંત્રની લાલ આંખ. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ગીર અભયારણ્યની આસપાસના રિસોર્ટ સીલ કર્યા. નિયમભંગ બદલ 20 રિસોર્ટ ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા. 54 યુનિટ્સમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરવાનો આદેશ અપાયો. 143 ગામના 308 એકમમાં કલેક્ટરની તપાસ પછી 221 યુનિટ સામે શરતભંગ મુજબ કાર્યવાહી. કલેક્ટર 191 એકમને નોટિસ પાઠવી છે. કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો. તો આપણે જણાવી દઈએ કે ગીરની ગોદમાં ગેરકાયદે વેપાર કરનારા વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી છે અને હવે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ગીર અભયારણ્યની આસપાસના રિસોર્ટ્સને સીલ કર્યા છે. નિયમભંગ બદલ 20 રિસોર્ટ્સ અને ફાર્મ હાઉસ સીલ કરવામાં આવ્યા. 54 યુનિટ્સમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 143 ગામના 308 એકમમાં કલેક્ટરે તપાસ કરી અને તપાસ પછી 221 યુનિટ્સ સામે શરતભંગ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટરે 191 એકમને પણ કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો પણ માંગ્યો છે. તો ગીરની ગોદમાં ગેરકાયદે વેપાર કરનારાએ હવે સાવચેત થઈ જવું પડશે, કારણ કે હવે તંત્ર નહીં ચલાવી લે. કારણ કે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ગીર અભયારણ્યની આસપાસના જે રિસોર્ટ્સ છે એ રિસોર્ટ સીલ કરી દીધા છે અને સાથે જ નોટિસ પણ પાઠવવામાં આવી છે. વિવિધ એકમોને કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આપણે જણાવી દઈએ કે નિયમભંગ બદલ 20 રિસોર્ટ્સ એવા છે અને ફાર્મ હાઉસ કે જેને સીલ કરી દેવામાં આવ્યા છે. જેની સાથે જ 54 યુનિટ્સ એવા છે કે જ્યાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ 143 ગામના 308 એકમમાં કલેક્ટરે તપાસ કરી અને ત્યારબાદ 221 યુનિટ સામે શરતભંગ મુજબની કાર્યવાહી કરવામાં આવી.